સ્વાધ્યાય 12.4 દાખલા નંબર 1 જેની રકમ છે કે એક સરખા રેખાખંડોથી બનાવેલ આંકડાની પેટર્નનું અવલોકન કરો. આ પ્રકારના વિભાજિત અંકો તમે ઇલેક્ટ્રોનિક્સ ઘડિયાળ કે કેલ્ક્યુલેટરમાં જોયા હશે. જો રચવામાં આવતા આંકડાની સંખ્યા n લેવામાં આવે તો n અંક સ્વરૂપ રચવા માટે ટુકડાની સંખ્યા દરેક પેટર્નની જમણી બાજુ બીજગણિતીય પદાવલી વડે દર્શાવેલી છે. 6 ની જેમ અહીંયા આંકડો આપેલો છે 6, એમ 6 ની જેમ 5, 10 અને 100 અંકો રચવા માટે કેટલા ટુકડાની જરૂર પડશે? જો અહીંયા એક પેટર્ન આપેલી છે જેમાં પહેલો 6 આંકડો છે એ અલગ અલગ રેખાખંડોથી દર્શાવેલો છે. જો એમાં 6 નો એક આંકડો છે એ રચવા માટે તેમાં 6 રેખાખંડોની જરૂર પડે. બાજુમાં છે 6 ના 2 આંકડા છે તે રચવા માટે 11 રેખાખંડની જરૂર પડે છે. 3 6 ના આંકડા હોય તો એ રચવા માટે 16 રેખાખંડની જરૂર પડે. ત્યારબાદ 6 ના 4 આંકડા હોય તો 21 રેખાખંડની જરૂર પડે. એમ આ આંકડાઓ અનંત સુધી એટલે કે 2n+1 એ આપણને એક બીજગણિતીય પદાવલીનું સ્વરૂપ આપેલું છે. હવે અહીં 5, 10 અને 100 અંક રચવા માટે કેટલા ટુકડાની જરૂર પડે તે આપણે શોધવાનું છે. દાખલા નંબર 2 જેની રકમમાં એક કોષ્ટક આપેલું છે. આ કોષ્ટકમાં 5 અલગ અલગ પદાવલીઓ આપેલી છે અને તેમાં અલગ અલગ પદ છે તે આપેલા છે. ધારો કે પહેલું પદ છે એમાં n બરાબર જો 1 મૂકીએ તો જવાબ 1 આવે. જો n બરાબર 2 મૂકીએ તો જવાબ 3 આવે. એવી રીતે 1, 2, 3, 4 અને 5, 10 અને 100 પદ સુધી એટલે કે 5મું, 10મું અને 100મું પદ છે તે શોધવાનું છે. પહેલી પદાવલીમાં 5મું અને 10મું પદ આપેલું છે, માત્ર 100મું પદ જ શોધવાનું છે. બીજી 2, 3, 4 અને 5 પદાવલી બધામાં 5મું, 10મું અને 100 આ ત્રણેય પદ છે તે શોધવાના છે. તો સૌપ્રથમ જે પહેલો દાખલો છે કે જેની પદાવલી આપેલી છે 2n-1, આમાં જો 100મું પદ શોધવું હોય તો જે n છે તે n ના બદલે 100 મૂકવાના હોય છે. તો અહીંયા લખીએ કે 100મું પદ શોધવા માટે 2n-1 એમાં n ના બદલે 100 મૂકીએ તો થશે 100 - 1. 2 ગુણ્યા 100 એટલે કે 200 - 1 જે થશે 199. એટલે કે આપેલી પદાવલી છે 2n-1 એનું 100મું પદ છે એ 199 થાય. એવી જ રીતે બીજી રકમ છે એ જોઈએ. એ છે 3n + 2. તો અહીંયા લખીએ કે બીજી રકમ 3n + 2 છે. એમાં 1 થી 4 પદ આપેલા છે. 5મું, 10મું અને 100મું પદ શોધવું છે. તો સૌપ્રથમ 5મું પદ શોધીએ કે 5મું પદ એના માટે પદાવલી છે 3n + 2 જેમાં n બરાબર 5 મૂકીએ તો અહીંયા થશે 3 કૌંસમાં 5 + 2. 3 ગુણ્યા 5 એટલે કે 15, 15 + 2 જે થશે 17. એવી રીતે 10મું પદ શોધવું હોય તો અહીંયા લખીએ કે 10મું પદ તો પદાવલી છે 3n + 2 જ્યાં n બરાબર 10 લઈશું તો થશે 3 કૌંસમાં 10 + 2. 3 ગુણ્યા 10 એટલે કે 30 + 2 જે થશે 32. લાસ્ટ છે 100મું પદ. આપેલી પદાવલીનું જો 100મું પદ શોધવું હોય તો જે પદાવલી આપેલી છે 3n + 2 એમાં n બરાબર 100 મૂકીશું તો અહીંયા થશે 3 કૌંસમાં 100 + 2. 3 ગુણ્યા 100 એટલે કે 300 + 2 જે થશે 302. તો આવી રીતે જો આપેલી પદાવલી જે નિશ્ચિત હોય તો ગમે એ પદ છે તે શોધી શકાય. આ દાખલો પહેલો અને બીજો. એવી જ રીતે ત્રીજા, ચોથા અને પાંચમામાં 5મું, 10મું અને 100મું પદ છે તે શોધી શકાય.